શરૂઆતી કારોબારમાં એમસીએક્સ ઉપર કારોબાર થયો ઠપ। ટ્રેડિંગમાં ટેકનિકલ ખામીને કારણે કામકાજ પર અસર થઈ। ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી થશે ટ્રેડિંગની શરૂઆત। એમસીએક્સે કહ્યું કામકાજ શરૂ થવા પર આપશે અપડેટ। ક્રૂડ ઓઇલમાં તેજી યથાવત। બ્રેન્ટના ભાવ $65 ઉપર। નાયમેક્સ ક્રૂડમાં પણ મજબૂતી। ઓપેક દ્વારા ઓઇલ ઉત્પાદન વધારવાના નિર્ણયથી આઉટપુટ વધવાની આશાએ અને યુએસ દ્વારા રશિયા પર વધુ કડક પ્રતિબંધોને કારણે કિંમતો ઉપર અસર। અને સોના ચાંદીમાં દબાણ આગળ વધ્યું। કોમેક્સ ઉપર સોનું $4000 નીચે। ચાંદીમાં પણ નરમાશ। યુએસ ચાઇના વચ્ચે જલ્દી ટ્રેડ ડીલ થવાની આશાએ સેફ હેવન ડિમાન્ડમાં આવ્યો ઘટાડો। પણ બેઝ મેટલ્સમાં આજે એલ્યુમિનિયમ ઉપર ફોકસ। ઓછી સપ્લાય સામે લાંબા ગાળાના બુલિશ ડિમાન્ડ આઉટલુકથી કિંમતોને મળ્યો સપોર્ટ। ભાવ વધીને 3 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચ્યા। અને એગ્રી કોમોડિટી ઉપર ફોકસ। સોયાબીન ફ્યુચર્સમાં આવ્યો ઉછાળો। યુએસ ચાઇના વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાએ મળ્યો કિંમતોને સપોર્ટ। તો મલેશિયન પામ ઓઇલ ફ્યુચરમાં 3 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર। દિવાળી બાદ ભારતમાં માંગ નબળી પડતા કિંમતો તૂટી।